લોહીના સંબંધો જ્યારે થાકીને હારી જાય છે ને, ત્યારે નિર્જીવ રમકડા માં બની જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ જાપાનના નાનકડા પંચની વાર્તાએ તમારી આંખો પણ ભીની કરી જશે. 26 જુલાઈના રોજ જાપાનમાં 500 ગ્રામનો આ પંચકુંડ જન્મ્યો તો ખરો, પણ તેની માતાએ તેને સ્વીકાર્યો જ નહીં. ભીષણ ગરમી અને પ્રસૂતિના થાકે એક માની મમતા પર પથ્થર મૂકી દીધો. આ કુદરત પણ કેવી, એવો સવાલ ચોક્કસ થાય કે જન્મ તો આપ્યો પણ જતન કરવાનું જ ભૂલી ગઈ. ત્યારે પંચ બીજા વાનરો પાસે પ્રેમ શોધવા ગયો, પણ ત્યાં પણ તેને ધિક્કાર મળ્યો. આ કોઈ પ્રાણીઓની નહીં, પણ આજના સમાજની વાસ્તવિકતા છે, જ્યાં જીવતા માણસો પથ્થર દિલના થઈ ગયા છે. ત્યારે પંચે એક રમકડામાં પોતાની સુરક્ષાને હૂંફ, લાગણી અને માનો ખોળો શોધી લીધો. પણ કહેવાય છે ને કે અંધારા પછી અજવાળું ચોક્કસ આવે છે. જૂના કર્મચારીઓની મહેનત આખરે રંગ લાવી અને આજે પંચ હવે એકલો નથી, બીજા વાનરોએ તેને સ્વીકારી લીધો છે. યાદ રાખજો, જે દિવસે સંવેદના મરી જશે તે દિવસે મશીનોની રમકડા જ આપણો છેલ્લો સહારો હશે. આ પંચ સાથે પણ એવું જ થયું છે ને કે લોહીના સંબંધે પથ્થર બનીને એને જાકારો તો દીધો, ત્યારે એક નિર્જીવ રમકડું આ પંચની માં બન્યું. આ પંચની વાર્તા નથી સાહેબ, આ આજના જમાનાની સંવેદનાની અંતિમ યાત્રા છે. તમારું શું કહેવું છે એ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.